જેમાં ભવાની આ જગતના જનની છે તેઓ ગણપતિના ગુણ ગાતા એમ કહે છે કે આ સૃષ્ટિ ઉપર ગણપતિનું સ્થાપન કરીને જે જીવ એક વખત માત્ર ઓમ ગંગ ગણપતય નમઃ આ મૂળ મંત્રનો પાઠ કરી લે છે તેના સર્વ કષ્ટ દુઃખ ગણપતિ તે હરી લે છે. એવો મોટો મહિમા ગણપતિજીના પૂજનનો છે. વડતાલ સર્વશ્રેષ્ઠ ધામ છે. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવ જે મંદિરની અંદર પધરાવ્યા અને ભક્તોની આજ્ઞા કરી કે જે ભક્તજનો આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે, દર પૂર્ણિમાએ આવી અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે, એના દુઃખ માત્ર આ લક્ષ્મીનારાયણ દેવ દૂર કરશે. વડતાલ ધામમાં જે ઉત્સવ થવાનો છે ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ થવાનો છે. 800 વીઘામાં ઉત્સવના મંડળ છે ચીમન દાદા. એમાં મોટો સભા મંડપ આવશે જેમાં હજારો હરિભક્તો બેસી શકે. 50 વીઘામાં વિશાળ પ્રદર્શન હશે. એક સાથે 1 લાખ માણસ જમી શકે એવું ભોજનાલય હશે. એક સાથે 3500 જેટલા ટેન્ટ દેશના અને વિદેશના હરિભક્તો રહી શકે એવી સુવિધા સાથે એવા મોટા ટેન્ટ હશે. મોટી યજ્ઞશાળા છે, અખંડ ધૂન છે, અનેકવિધ પ્રકલ્પો છે. એ ભવ્ય મોટો પૂજનોત્સવ થશે. ચતુર્વેદ પારાયણ થશે, 200 સંહિતા થશે. કોઈ દિવસ જોઈ ના હોય એવી શોભાયાત્રા, પોથીયાત્રા, કળશ યાત્રા પણ એટલી મોટી થવાની છે. આખો સંપ્રદાય આ ઉત્સવમાં જોડાવાનો છે. એટલે સંધાણા ગામના પણ બધા ભક્તોને ખાસ આજે આમંત્રણ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ